રાહુલ જૈનના ઘરે ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરવામાં આવી છે। રાહુલ જૈન ખ્યાતિ હોસ્પિટલમાં ઓડિટનું કામ સંભાળતો હતો। ખ્યાતિ કાંડમાં વધુ વિગતો સામે આવે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આરોપીના રિમાન્ડ પછી ક્રાઇમ બ્રાન્ચનો તપાસનો ધમધમાટ। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તપાસનો ખાસ મહત્વની વાત છે, રાહુલ જૈનના ત્યાં અત્યારે હાલ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી પહોંચી છે। સાઈબાગ ખાતે ખાસ તેમના નિવાસ સ્થાને અત્યારે હાલ જે તપાસ કરી રહી છે। ખાસ રિમાન્ડમાં જે મહત્વના જે પુરાવા અને જે વિગતો સામે આવી હોય તેને લઈને ખાસ અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે। જ્યારે ખ્યાતિ કાંડમાં ખાસ રાહુલ જૈન ઓડિટનું કામ કરતા હતા અને ખાસ જે ખ્યાતિ કાંડમાં જે રીતે એક બાદ એક તપાસના ધમધમાટમાં જે વિગતો સામે આવી છે તેને લઈને ખાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાલ તપાસમાં આવી છે। મહત્વના પુરાવા અહીં મળી શકે તેવી પૂરી સંભાવનાઓ છે અને ખાસ જે રીતે રિમાન્ડ જે ચાલી રહ્યા હતા રિમાન્ડ બાદ અત્યારે હાલ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે સતત તપાસનો દોર ચાલુ છે ને રાહુલ જૈનના ત્યાં અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે તપાસ કરી રહી છે ત્યારે વધુ પુરાવા એકત્રિત કરવાને કારણે જે વિગતો સામે આવે તે ઈરાદા સાથે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।